નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આર્ન પે કમિશન, આઠમું પગાર પંચ સરકારી કર્મચારી તથા પ્રાથમિક શિક્ષકો માટે જે આગામી આઠમું પંચ એટલે કે મિત્રો આઠમું પંચની મંજૂરી મળી ગઈ છે. તે આઠમું પંચની મંજૂરી મળ્યા બાદ કેટલો પગાર વધશે, સરકારી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકો માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીએ એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, અન્યથા કોઈ પણ અપડેટ આવે તે પગાર બાબતે, પરિપત્ર બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ. તો મિત્રો, આઠમું પગાર પંચ, તો આઠમું પગાર પંચ જે આઠમું પગાર પંચની મંજૂરી મળી ગઈ છે. તો મિત્રો, તેમાં પગાર કેટલો વધશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. તો ચાલો જાણીએ મહત્ત્વની બાબતો. તો પહેલાં તો મિત્રો પગાર પંચ એટલે શું છે? તો મિત્રો તમે જાણતા છો તેમ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને અન્ય લાભો સમીક્ષા કરતી એક સમિતિ છે. આ કમિશન દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બને છે, જેનો હેતુ કર્મચારીઓના પગાર અને મોંઘવારી, જીવન નિર્વાહ ખર્ચ અને મજબૂતનો અપડેટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો, જે પગાર પંચની ભલામણોને આધારે સરકારે નવું પગાર માળખું જાહેર કર્યું છે. દર 10 વર્ષે પગારમાં સુધારવાની પરંપરા છે અને આ નિર્ણયથી આ પરંપરા જળવાઈ રહી છે. તો મિત્રો, આગામી સમયમાં 10 વર્ષ પૂર્ણ થઈ જાય છે અને આઠમું પગાર પંચની રચનાએ કેન્દ્રીય કેબિનેટ 16મી જાન્યુઆરી 2025ના રોજ ની મંજૂરી આપી દીધી છે, જેના કારણે કેન્દ્ર સરકારના લગભગ 1.15 કરોડ કર્મચારીઓને પેન્શનનો મોટો લાભ થવાનો છે. તો મિત્રો, 1.15 કરોડ જે કર્મચારીઓને નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક છે એનો લાભ મળશે. તો કેટલો લાભ મળશે? તો મિત્રો, છઠ્ઠું પગાર પંચ પૂર્ણ થવાના પહેલાં જ કેન્દ્ર સરકારે 2014માં સાતમું પગાર પંચની રચના કરી હતી, એટલે કે 1 જાન્યુઆરી 2016થી અમલમાં બન્યું હતું, જેમાં ગુજરાત રાજ્યએ કેન્દ્ર સરકારના અનુસરીને સૌ પ્રથમ રાજ્યમાં લાગુ કર્યું હતું. ત્યારબાદ મિત્રો, પગાર પંચની રચના જાહેરાત પછી એક પેનલની નિમણૂક કરશે, જે લગભગ 11 મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સોંપશે. તેમાં ફિટ એન્ડ ફેક્ટરની ભલામણ કરશે, જેના આધારે પગાર અને પેન્શનમાં સુધારો અથવા રિવિઝન થશે. ને હવે જોઈએ મિત્રો, ફિટ એન્ડ ફેક્ટર શું છે? તો મિત્રો તમે જાણો છો તેમ ફિટ એન્ડ ફેક્ટર છે. દાખલા કે મિત્રો, ફિટ એન્ડ ફેક્ટરમાં છઠ્ઠા પગાર પંચ મુજબ 9,300 રૂપિયા, 9,300 અને 4,200 ગ્રેડ પે મળીને મૂળ પગાર થશે મિત્રો 13,500. તમે જાણશો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે દાખલા કે જે છઠ્ઠું પગાર પંચ મુજબ 9,300 અને 4200 ગ્રેડ પે મળીને 13,500 થશે મિત્રો પગાર, મૂળ પગાર. અને મિત્રો, સાતમું પગાર પંચમાં 2.57 ફિટ એન્ડ ફેક્ટર હતું. કેટલો મિત્રો? સાતમું પગારમાં ચાલુ છે, સાતમું પગાર 2.57 ફિટ એન્ડ ફેક્ટર હતો. તેથી નવો પગાર પર 13,500થી વધીને 2.57 તરીકે ગણીએ તો મિત્રો 34,755 રૂપિયા થતાં તે આંકડો નજીકના પેનલને 35,400 નક્કી થયેલ હતો. તો મિત્રો, જે છઠ્ઠું પગાર સાતમું પગાર પંચમાં 2.57થી આપણે ગણીએ મિત્રો તો તેમાં 34,755 થતાં અને આંકડો નજીકના પેનલને 35,400 નક્કી થયેલ હતો. ત્યારબાદ મિત્રો, ફિટ એન્ડ ફેક્ટર શું છે? તો પરંતુ નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ થોડો સમય અગાઉના કહ્યું હતું કે તે ઓછામાં ઓછો 2.86ના ફિટ એન્ડ ફેક્ટરની અપેક્ષા રાખે છે. તો મિત્રો, આગામી એટલે આઠમું પગાર પંચમાં આપણે એટલું આશા રાખીએ છીએ 2.86 તો ફિટ એન્ડ ફેક્ટરની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. તો પરંતુ મિત્રો, 1.92ની વધુ શક્યતા જે મળતી માહિતી અનુસાર, સૂત્રો આધાર મળતી માહિતી અનુસાર આપણને આગામી સમયે ફિટ એન્ડ ફેક્ટર 1.92ની વધુ શક્યતા રહી છે એમ. તો મિત્રો, આને જો આઠમું પગાર પંચમાં 1.92ના ફિટ એન્ડ ફેક્ટર નક્કી કરવામાં આવે તો એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. સજો તમે જોઈ શકો છો આપણે જે છે સાતમું પગાર પંચ અને આઠમું પગાર પંચમાં તે તમે જોઈ શકો છો મિત્રો. સાતમું પગાર પંચ છે, આ સાતમું પગાર 9,300 રૂપિયા છે. ગ્રેડ પે છે, તમે જોઈ શકો છો અહીંયા શાંતિથી 9,300 રૂપિયા છે આ સાતમું પગાર પંચમાં, અને ગ્રેડ પે 4200 અને મિત્રો પહેલ છે 13,500 ને 2.57 ફીડબેક ગણીએ તો મિત્રો ટોટલ થશે મૂળ પગારમાં
સાતમું પગાર પંચ 34,400 રૂપિયા થાય છે મિત્રો. કયું સાતમું પગાર પંચમાં 34,400 રૂપિયા થાય છે. આ મિત્રો મોંઘવારી ટકા 53% છે. એ 53% મિત્રો 8,762 રૂપિયા. જો મેડિકલ મકાન ભાડું ટોટલ મિત્રો 2832. આ મિત્રો ટોટલ 57,994 રૂપિયા થાય છે. આ મિત્રો હવે આમાં આપણે જોઈએ આઠમું પગાર પંચ આવશે અને મિત્રો કેટલું થશે તો કર્મચારીઓ અનુસંધાન મિત્રો અને આમાં જોઈ શકો છો કે પગાર મુજબ ઓલા 34,400 રૂપિયા અને 1.92 એટલે કે આપણે ગણીએ મિત્રો 1.92 લખીએ તો 67,968 રૂપિયા થશે મિત્રો ફિટમેન આધારે અને 1.92 આપણે ગણીએ તો મૂળ પગાર આઠમો પગાર મુજબ 67,000 અને મિત્રો મોંઘવારી ટકા 0 થઈ જશે કારણ કે સાતમો પગાર 53% છે અને આઠમો પગાર પણ લાગશે મોંઘવારી 0 થઈ જશે. તો મિત્રો મેડિકલ 1,000 અને મકાન ભાડું થશે 5,440. આ મિત્રો કુલ મિત્રો 74,440 રૂપિયા તમારું આઠમું પગાર પંચ મુજબ ગણતરી આ રીતે થઈ શકે છે. તમારા હાલ મિત્રો 57,994 રૂપિયા મળે છે અને મિત્રો આઠમું પગાર પંચ લાગુ થતાં 74,440 રૂપિયા તમારા આઠમું પગાર પંચ મુજબ લાગુ થઈ શકે છે અને આટલું તમારો પગાર મળી શકે છે. આ મિત્રો જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો જે લેખ છે મિત્રો સાતમું પગાર પંચ મુજબ જે 4200નું ગ્રેડ પે છે એમાં 15,400 છે મિત્રો. આ મિત્રો તમારા ગ્રેડ પે અનુસાર તમારો જે પગાર છે તે કેટલું છે તમે અહીં જોઈ શકો છો અનુસૂચિ 1માં. અને મિત્રો આમ તમારો જો આઠમો પગાર પંચ લાગુ થશે તો 9,380 લેખે મિત્રો તમારે આટલું પગાર વધી શકે છે. તો મિત્રો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ.